અરે મારા ભગવાન ભાઈઓ, આપણે ઘોર જંગલમાં જઈ ઘોર તપ કરી અને ભોળાનાથને પ્રસન્ન કરી અને વરદાન મેળવીએ. સાલો ને બંધુ મારા રે હવે તપ કરવા રે. સાલો ને બંધુ મારા રે હવે તપ કરવા રે. હા મારા બલવાન ભાઈઓ, આપણે તપ કરવા તો લાવી પણ દેવતાઓ દગાવાળા હોવાથી તપત લીલા કરી અને આપણો તપ ભંગ કરવા માટે લીલા કરશે. પણ આપણે પાછું ડગવાનું નથી. જે શારમાંથી પાછું કોઈ ડગશે તેને મારી નાખવામાં આવશે. માટે હાલો તપ કરવા. હા મોટા ભાઈ, આ પેચો તેમ જ થશે. આપણે ચાલે ભાઈઓ તો પાછો ભરવાનો નથી. કેમ ભાઈઓ સન્માન બરાબર. જાગ જાગ શિવ શંકર ભોળા, જાગ જાગ શિવ શંકર ભોળા, ભીડ પડી દિલાવર રે, ભીડ પડી દિલાવર ભોળા, ભીડ પડી દિલાવર રે, જાગ જાગ શિવ શંકર ભોળા, ભીડ પડી દિલાવર રે. ભોળા ગ્રામનો ગોગોતી રે, ભાગનો ગોગોતી ભોળા, ગ્રામનો ગોગોતી રે, જાગ જાગ શિવ શંકર ભોળા, ભીડ પડી દિલાવર રે, ભીડ પડી દિલાવર ભોળા, ભીડ પડી દિલાવર રે, જાગ જાગ શિવ શંકર ભોળા, ભીડ પડી દિલાવર રે. ગોમતમ દેવાસી ગોત્યા
છે. એવો કેમ આ વચન મારી કે બસ તપવા બેઠો છે કે મારું શાસન કરવા લાગ્યું છે. ભલા અપશાને બોલાવી અને તેના તપના પૂરું કરાવ. અકાંદરવા અપશાને બોલાવ. હે નાગર લેલિયો પાહો તમારા રાજમય રામા હે નાગર લેલિયો પાહો તમારા રાજમય રામા
હા પછરા, અત્યારે તને બોલાવવાનું કારણ એક જ છે. તમારા પૃથ્વી ઉપર જવાનું છે. તમારા નાશ થતા ગાયનથી દાનવના તપનો ભંગ કરાવો. બહુ સારું. હું મારા નાથ અને તથા ગાયનથી તેમનો તપોભંગ કરાવી દઈશ. એ ઘુમા ગઈ ઈંડણી મારે, એ ઘુમા ગઈ ઈંડણી મારે, એ ઘુમા ગઈ ઈંડણી મારે. એ બહાર જોયું મેં તો આપણે અઢારો વર્ષ તપ કર્યું, પણ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થતા નથી. તો આના કાચ કપાઈ ગયા. હે દેવાદિદેવ મહાદેવ, અમે તમારું હજારો વર્ષ તપ કર્યું, છતાં તમે અમને પ્રસન્ન થતા નથી. તો અમે એક એક ભાઈ તમને કમળ કુંડા ચડાવવા ત્યાં સુધી તમે સ્વીકારવા ત્યાં રહેજો. જય બોલ મહિષાસુર, આપ શા માટે આપઘાત કરો છો? હું તારા પર પ્રસન્ન છું. હા ભગવાન, જો તમે મને પ્રસન્ન થયા હો તો હું જે માંગુ તે મને આપો. હે મહિષાસુર, હું તારા ઉપર સત્વર પ્રસન્ન થયો છું. તારે જે જોઈએ અને જે ઈચ્છા હોય તે તું માગી લે. માંગો મોગતી યાદ મહેશ્વર, માંગો મોગતી આવે. માંગો મોગતી યાદ મહેશ્વર, માંગો મોગતી આવે. હે માંગો તે આવે.
તમે મને પસંદ થયા હો તો દેવ કે દાનવ, માનવ કે પક્ષીઓ કે નરના હાથે મારું મોત ન થવું જોઈએ. હે પ્રભુ, મારું મોત તો એમના હાથે થવું જોઈએ એવું મને વરદાન આપો. હે રક્ષક, હે રક્ષક, હું તારા ઉપર પણ પસંદ થયો છું. તારા જે ઈચ્છા હોય અને જે જોઈએ તે તું પણ માંગી લે. હે ભોળાનાથ, તમે મારી ઉપર પસંદ થયા હો તો મારા વયનો એક ટીપું પૃથ્વી ઉપર પડે અને દરેક મહિના ટીપે એક એક રાક્ષસ ઉત્પન્ન થાય. હે ભોળાનાથ, એવું મને વરદાન આપો. તથા હે શંભુ, તમારા બંને ભાઈની અખંડ ભક્તિના પ્રતાપે હું તમારા ઉપર પસંદ થયો છું. તમારા બંને ભાઈને જે જોઈએ તે તમે પણ માંગી લો. જો ભોળાનાથ, અમારી ઉપર પસંદ થયા હો તો અમને બંને ભાઈને એક એક હાથમાં 1000 હાથીનું ફળ આપો. તથા અસ્તુ. હા મારા બંધુઓ, હવે આપણને કોઈ જીતી શકે તેમ નથી તો આપણે લડાઈ કરવી. દેવતાઓને સુખથી જપવા દેવા નથી તો અત્યારે આપણે ઇન્દ્રપુરી પર લડાઈ કરવી. ચાલો આપણે આ કરીએ. હે દેવેન્દ્ર, અત્યારે તમે સ્વર્ગ છોડીને ચાલ્યા જાઓ, નહીંતર મારી હારે યુદ્ધ કરો. અત્યારે તું ઇન્દ્રપુરીમાં આવી અને બોલ્યા તું કોણ છો? હું મહિષાસુર. અત્યારે તમે ઇન્દ્રપુરી છોડીને ચાલ્યા જાઓ, નહીંતર મારી હારે યુદ્ધ કરો. એને ઇન્દ્રપુરી છોડવાની નથી અને યુદ્ધ કરવા તૈયાર થઈ જા. ક્યાં થા? હજારો હજારો ઇન્દ્રદેવ કોઈ દિવસ નહીં અને આજે એટલા બધા ગભરાયેલા કેમ લાગે છે જેનું કારણ હે બ્રહ્મદેવ એ ભયંકર એવો રાક્ષસ છે તેને મારી સાથે યુદ્ધ કર્યું અને મને સ્વર્ગમાંથી કાઢી મૂક્યો અને મારી પાછળ આવે છે. હે ઇન્દ્રદેવ, હવે તમે શાંતિ રાખો અને વાહ બ્રહ્મજી વાહ, તમે ને ઇન્દ્ર બંને મારી હારે યુદ્ધ કરશો. હે મહિષાસુર, અમે તારી સાથે યુદ્ધ કરીશું. તો તૈયાર થાઓ. તૈયાર થઈ જા.
બચાવો બચાવો હે ભગવાન તમને બચાવો હે ભગવાનજી આમ ગાવાનું કારણ શું છે હે વિષ્ણુદેવ ભગવાન તો એક જ કાઢો કે મહિષાસુર નામનો ભયંકર દાનવ તમને મારવા માટે મારી પાછળ પડ્યો છે અને મારી પાછળ જ આવે છે હે વિષ્ણુદેવ મારી સહાયતા કરો देखो पैसा देखो
ભગવાન પાસે છે ભગવાન આજે તમને વરદાન આપ્યું માટે હે વૈકુંઠપતિ અમારી મેં ના નાખી પણ નહીં આજે પડી એ કે બહુ કથા બનાતા હતા તો કશી ના આપણે બનાવી નથી સારી આગળ થાવ ગયો મંડી ના આવડે ત્યારે હે ઇન્દ્ર હે બ્રહ્મા તમે બધાથી ભાગીને ક્યાં જવાના છો જગતમાં અમારાથી કોઈ બળવાન નથી અમે તો અમર થઈ અમર અને અમને કોઈ જીતી શકે તેમ નથી માટે અમારી સાથે યુદ્ધ કરો અરે વૈકુંઠમાં આવીને તું બોલનાર કોણ છો હું મહિષાસુર અને મારા ત્રણ ભાઈ રક્તબીજનો સન્મૂળ દેવતાઓ તમે તેને સ્વર્ગ છોડીને ચાલ્યા જાઓ નહીં તો આગળ ઇન્દ્ર ને બ્રહ્મ ભાગ્યા તેમ તમે વૈકુંઠ છોડીને ચાલ્યા જાઓ નહીં તો મારી હારે યુદ્ધ કરો મહિષાસુર અમે દેવતાઓ અજર નથી અમને કોઈ મારનાર નથી અને તમને સ્વર્ગનું રાજ દેવાનું નથી માટે યુદ્ધ કરવા તૈયાર થા ક્યાં થાવ તૈયાર થા અરે દેવતાઓ આ શક્તિ બચવાનો એક જ ઉપાય છે હે પ્રભુ આ નથી બચવાનો શું ઉપાય છે કે જલ્દી કહો હે દેવતાઓ અત્યારે આપણે કૈલાસમાં મહાદેવ પાસે જઈએ અત્યારે કૈલાસ તરફ આવવાનું કારણ હે ભોળાનાથ અત્યારે મહિષાસુર નામનો અસુર અતિ બળવાન છે અને તેને સ્વરૂપનું રાજ લઈ લીધું છે અને અમને કાઢી મૂક્યા છે તેથી તમારી પાસે કૈલાસ આવ્યા તો હે ભોળાનાથ તમે અમારી સહાયતા કરો
હું મહિષાસુર ભોળાના તમે ત્યારે કૈલાસ છોડીને ચાલ્યા જાઓ નહીંતર બધા દેવતાઓની અહીં તમારી પર હાલગત થાય. અરે નાદાન મહિષાસુર, સર કૈલાસ તને આપવાનું નથી એને યુદ્ધ કરવા તૈયાર થઈ તો જ્યાં થાઓ. ચલો ઉઠ. હે ભોળાનાથ, આ અસુરનો નાશ કરવાનો ગમે તે કાંઈક ઉપાય કરો. હે દેવતાઓ, એ અસુર મારાથી પણ જીતા કેમ થયા નહીં? કારણ કે મેં જેને વરદાન આપ્યું છે કે એ અસુર સ્ત્રી સિવાય મરે તેમ થયા નહીં. તો આપણી દેવીઓ તેમની સાથે યુદ્ધ કરે તેમ થયા નહીં. તો અત્યારે હું પાર્વતીજી પાસે જાઉં તો તેના મોતનો રસ્તો નીકળ્યો છે. આ તમારે અત્યારે મારા ઉતાવળા કુટુંબમાં બેસવું થવાનું કારણ? હે દેવી, કારણ તો એક જ છે કે મહિષાસુર નામના રાક્ષસે મારો તપ કર્યો અને મારાથી ભૂલમાં આના ઉતાવળમાં વરદાન અપાઈ ગયું છે. વરદાન એવું આપ્યું છે કે એ અસુર સ્ત્રી સિવાય મરે તેમ થયા નહીં. તો અત્યારે મહિષાસુરે સ્વર્ગનું રાજ લઈ લીધું છે એટલે કાલે આપણો કૈલાસ છે તો તેમને મારવાનો ઉપાય કરો. અત્યારે
એમ તો મારો સાથ થઈ શકે તેમ નથી. તો માં અંબે અસુરોનો નાશ થઈ શકે તેમ નથી. તો માં અંબાનું સ્વરૂપ ધારણ કરો અને અસુરનો નાશ કરી હે દેવતા, એ અસુરને મારવાનું કારણ એક જ છે. કે અત્યારે તમે અંબા ભવાનીનું આરાધન કરો, તે મહિષાસુરનો સંહાર કરો. બહુ સારું ભોળાનાથ. અમારી ઉપર દયા કરો અને સર્વ જીવોના સંકટ કાપો અને તમે અમને દર્શન આપો. હે દેવતાઓ, શું તમે સંકટમાં આવી જશો? તો હે દેવતાઓ, તમે મને વાત કરો. હે જગતજનની માં અંબાજી, અત્યારે મહિષાસુર, રક્તબેન અને સંધુન નામના અસુરે સ્વર્ગનું રાજ કરી દીધું છે અને અમને દેવતાઓને કાઢી મૂક્યા છે. તેથી તમારી પાસે આવ્યા. તો હે જગદંબા, તમે અમારી સહાયતા કરો. અમે દેવતાઓને ત્રણ વાર કર્યું પણ હાથ પામી તમારી પાસે આવ્યા. તો હે જગતજનની માં અંબા, તમે હે દેવતાઓ, હવે તમે નિર્ભય થાઓ અને ચિંતા કરશો નહીં. એ અભિમાની અસુરો સાથે હવે હું યુદ્ધ કરીશ. જો જગતજનની માં અંબા, અમારા હાથિયા હે દેવતાઓ, હવે અભિમાની અસુરોને હું જોઈ લઈશ. એનો ફોન
આપણે તો અમર છીએ. હવે આપણે કોઈની ભીખ નથી. દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા તો આપણે હવે કોઈની ભીખ નથી. તો શું કે આપણે રાત કરી એમ જ કરીએ. ચાલો એમ જ કરીએ. જય મહારાજ. તે અત્યારે બગીચામાં સુંદર વસ્તી જોઈ છે. તે મનુષ્ય નકીની છે. તે સિંહ ઉપર સવારી છે. તે આપણા રાજ્યમાં ઉભે છે. એ સુગ્રીને કહો કે મહિષાસુર તમને વળવાની માંગણી કરે છે. બહુ સારું કામ. તમારા મહારાજા તમને મળવાની ઈચ્છા કરે છે. હે દાદા, તારા રાજાને કહેજે કે અત્યારે મારે વળવાની ઈચ્છા નથી. પણ જો એ વળવાની ઈચ્છા કરતો હોય તો મારી એક શરત છે કે મારી સાથે યુદ્ધ કરે અને જો મને યુદ્ધમાં હરાવે તો એની સાથે વળો. હે મહારાજા, તે જ મને જો મારી સામે યુદ્ધ કરે, જો મને હરાવે તો કેમને હું બોલું? બહુ સારું. તો હાલો ભાઈઓ, ઉઠો. હે સુગ્રી, હું તમને વળવાની માંગણી કરું છું. મહિષાસુર, તો તારા વળવાની વાત જવા દે અને સ્વર્ગ છોડીને પાટામાં ચાલ્યો જા, નહીં તો તારો નાશ થશે. શા માટે પાછો ચાલ્યો જાઓ? એમ તો અંદર અમર છો. એમ કાંઈ પાછી પાણી ભરવા નથી. મારવું લડવું બગાડવું એ જ મારું કામ છે. કોઈથી કરતા નથી. મહિષાસુર મારું નામ છે. માટે સમજીને કહું છું, રક્તબીજ મારો વીર છે. માટે સમજીને સાજા જાઓ, મહિષાસુર મારું નામ છે. શિવનું વરદાન તુજે માટે સમજાવું છું, સમજી જા. નતર પ્રાણ જશે તારા તલવારમાં. અરે દેવો સાથે દગો કરી યુદ્ધ કરે છું તો ઘણી વારમાં. માટે મારો દસ મારા હાથથી સમજાવું છું શાનમાં. અરે દેવતાઓ શું ખોટી ગયા કે તમારા જે વ્યક્તિને અમારી સામે યુદ્ધ કરવા મોકલે છે? દેવતાઓ શું ભાગી ગયા છે તેથી તમને લડવા મોકલ્યા લાગે છે? હે નાદાન, અમે કહીએ છીએ કે તું અમારા હાથે મરવાનો છો એટલે એટલી બધી હોશિયારી કરે છે. પણ તું સાંભળ, તો સાંભળ મહિષાસુર, વાત હો ચલયા રે. તો સાંભળ મહિષાસુર, વાત હો ચલયા રે. તારો નારાયણ હોતે અવાર, તારો નારાયણ, તારો નારાયણ હોતે અવાર, તારો હજી તમને સમજાવું છું કે તું સમજી જા, નહીંતર તારો કાળ આવી ગયો માટે તું સમજી જા. અરે તારી ખોટી ખોટી ગઈ કરાવણી કે મહિષાસુર ડરવા નથી. માટે સમજીને કહું છું, હું પાછો પણ બનવા નથી. દેવાનો હું
હું કોઈ નારી સાથે લડનાર નથી. મહિષાસુર. હવે લડવા ક્યાં થઈ ગયા? અભી તારે તમારી સાથે લડવા ક્યાં છે? દેવતાઓ ભાગી ગયા ત્યારે તું તો મારું શું બગાડવાની છો? એલી વસનાને શુગા વારના રે ગાણે નવા મારું રે. એલી વસનાને શુગા વારના રે ગાણે નવા મારું રે. મત લડવા કા તું તૈયાર મારે ગાણે નવા મારું રે. મત લડવા કા તું તૈયાર નારી ગાણે નવા મારું રે. મારું નામ સુદાસંગ દેવ નારી ગાણે નવા મારું રે. મારું નામ સુદાસંગ દેવ નારી ગાણે નવા મારું રે. મત લડવા કા તું તૈયાર નારી ગાણે નવા મારું રે. મત લડવા કા તું તૈયાર નારી ગાણે નવા મારું રે. હે સુંદરી, તારા રૂપ થતા યોર જોગતા હું રણમાં તને મોખરે મારી. કારણ કે તું મારી સાથે યુદ્ધમાં ઉતરી છો. ખોટી મોહિત ખરા બોલવાળી હું તારો નાશ કરી અને પછી કપટ કરવા દેવતાઓને મારી નાખી. ખોટા છે દેવતાઓ હાવ તમારી જેવી નારીને આગળ રાખી અને મને શું જીતવા માંગે છે? માટે ચાર થાવ. હેલા તું તો સોનાને દર્દ ના હજી તને સમજાવું છું કે તું સમજી જા. નહીંતર તારો કાળ આવી ગયો માટે તું સમજી જા. હે સુંદરીઓ, ક્યાં થાવ હવે? એલા મોન, તું એટલો બધો ગર્વ કરમાં, તું રણમાં નોકરે ઊભો રહેજે. તારો નાશ કરીશ હું, ઉત્તમ દેવોને નિર્ભય કરીશ હું. તું દેવતાઓને દુઃખ દેનાર, ઋષિ મુનિઓને બીક બતાડનાર પાપી. હું તને રણમાં નાખીશ કાપી માટે ત્યાર થા. ક્યાં થાવ?
અરે મારા ભાઈ માટે ખુદના માંડા રુદ્રે એની તારો સહાર કરજો. સનમોહન તો ક્યાં જ ઉભો રહેજે, તારું વચન મારે સાંભળવું નથી. અરે દેવીઓ, અત્યારે અમે દેવતાની સાથે ત્રણ વાર યુદ્ધ કર્યું છે અને દેવતા બધા ભાગી ગયા છે. જો અમે નારી સાથે યુદ્ધ કરી તો અમને શરમ લાગે, શરમ એટલે અમે સારા હતા. તમે સ્વર્ગ છોડીને પાતાળ નહીંતર તમારો નાશ થશે. દુષ્ટ ત્યાર થા. અરે એમ તમારે ધમકી કે દંડા નથી. સુંદરે ત્યાર થઈ જા. હે દેવી, તમે સનમોહનને માર્યા છે તો હું તમને ઉત્તમ વરદાન આપું છું કે તમે સનમોહનનો સહાર કર્યો છે તો આજથી તમે ચામુંડના નામે પૃથ્વી ઉપર ખૂબ જ પ્રખ્યાત થશો. બહુ સારું. તમે ઘણા ચિંતા કરશો નહીં. એની સાથે તમે મારા યુક્તિ સંસ્કાર કરજો. ચાલો ત્યાં. હે શ્રી, તું મને કયા જાણીને સંતના આવતી શું જણાવે? રક્તબી, હે અસુર, તું આટલો બધો ગર્વ કરમાં દુષ્ટ ત્યાર થા. હે પાપા અનવાળે, તું મને જાણે તો હું રક્તબી, હું અહીંયા તારી પાસે યુદ્ધ કરવા આવ્યો. રક્તબી, તો અત્યારે સ્વર્ગ છોડીને પાતાળમાં ચાલ્યો જા, નહીંતર તારો નાશ થશે. એમ તમારી ધમકીથી સ્વર્ગ છોડવાનું નથી. હું તો મારા ભાઈઓનો વેર વાળવા આવ્યો છું. તમને જો યુદ્ધની ઈચ્છા હોય તો યુદ્ધ કરવા તૈયાર થાઓ. તમે કાયદા
છે પણ તેની જો હું નથી. હે મૂર્ખના સરદાર, હે ઓછી બુદ્ધિવાળા, અમે પ્રથમથી દૂધ સાથે કીધું હતું, તો હવે બકેશું લડવા તૈયાર થા. હે દેવતાઓ, આ મોટા શરીરવાળા રાક્ષસો બહુ પરાક્રમી લાગે છે અને તેના લોહીથી આ બધા ઉત્પન્ન થાય તેમ લાગે છે. હે દેવતાઓ, તો હવે આપણું શું થશે? દેવી ચામુંડા, તમે તમારું મોઢું ખોળું કરો અને લોહી પીવા માંડો, તો જ અસુરોનો નાશ થશે. અને દેવી કાલિકા, તમે પણ તમારી મરજી પ્રમાણે દાનવોને ખાતા ખાતા રણમાં ઘૂમા કરો, તો જ અસુરોનો નાશ થશે, નહીંતર થશે નહીં. અને દેવી, તમે રણચંડીનું સ્વરૂપ ધારણ કરો. દેવી ચામુંડા, તમે કેવી રીતે લોહી પીધા કરો કે જેથી કરીને એક પણ લોહીનું ટીપું પૃથ્વી પર પડે નહીં અને બીજો નવો ઉત્પન્ન થશે થાય નહીં. એ જ પ્રકારે અસુરનો નાશ થશે, બીજા પ્રકારે થશે નહીં. માટે તમે લોહી પીધા કરો.
ઘણા નીકળ્યા હતા. તેઓ હોઈ ગયા હતા. હે દેવતાઓ, હવે અસુરોનો નાશ થયો છે, તો તમે સૌનો નાશ સંભાળી લો અને લ્યો તમારા હથિયાર. હે દેવીઓ, તો આપણે પણ આપણા પોતપોતાના સ્થાનકે પાછા જઈએ. બોલો બહુશાલી માતા કી જય.